જૂનાગઢ મહાનગરપાલિકામાં પેટા ચૂંટણીનો માહોલ। વોર્ડ નંબર 3 માં ત્રિપાંખીયો જંગ। કોંગ્રેસે અશરફ થઈમને ટિકિટ આપી। નગરસેવકના પતિને મળી કોંગ્રેસની ટિકિટ। ભાજપ, કોંગ્રેસ અને આપ આમને સામને। ત્રણેય પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। એન્કર, જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાના પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે। આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે મોટો દાવ ખેલતા પોતાના જ પક્ષના વોર્ડ નંબર 8ના ચાલુ નગરસેવક સેનિલાબેન થઈમના પતિ અશરફ થઈમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારીને ફોર્મ ભરાવ્યું છે। ત્રણેય મુખ્ય પક્ષોના ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારી પત્રો રજૂ કરી દીધા છે અને હજુ પણ એકાદ બે અપક્ષ ફોર્મ ભરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે ફોર્મ ભર્યા બાદ ત્રણેય પક્ષના ઉમેદવારોએ પોતાની જીતના મક્કમ દાવાઓ પણ વ્યક્ત કરી દીધા છે। આપણા ફોટોગ્રાફર કોઈ છે, ફોટો લઈ લે અરવિંદભાઈ। આજ રોજ વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણી હતી। એ અનુસંધાને ઉમેદવારી પત્ર કોંગ્રેસ પક્ષ તરફથી આજે પ્રાંત સાહેબને અત્યારે સુપરત કરાવી છે। કેવો વિશ્વાસ છે જીત કેવા કામ કરશે? 100% પૂરેપૂરા કામ કરવાનો અને પૂરેપૂરા મતદારોને સંતોષ થાય એવો પ્રયત્ન કરીશું। ખાસ કરીને સાહેબ અત્યાર સુધી 3 નંબરનો જે વોર્ડ છે એમાં તેમાં ભાજપ બિનહરીફ ખાતો હતો, આ વખતે કેવું લાગે છે? આ વખતે 100% વોટિંગ થશે અને આપ જોઈ શકો છો કે 30 તારીખે આપને ખ્યાલ પડી જશે। ખાસ કરીને આજે આપે ફોર્મ ભર્યું છે કોંગ્રેસ ભાજપ, મતદારોનું કેવું લાગે છે? સાહેબ એવી એક વસ્તુ આપને કહું છું, આજે કોઈને ઉમેદવારી પત્ર ભરવા માટે કોઈને રોકી નથી શકાતું। આ એક પ્રજાતંત્રનો એક નિયમ છે। જે કોઈ પણ ફોર્મ ભર્યું હોય એને પોતાના કામ કરેલા હશે એના અનુસંધાને મત આપશે, એમને મત મળશે। તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સ્પષ્ટ બહુમતીથી વિજય થશે। આપના ભાઈ કઈ અત્યારે હાલ કોર્પોરેટર છે, વોર્ડ નંબર 8ના અંદર પ્રભુત્વ કરે છે અત્યારે। આ વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 8 બંને સાથે સહિત જોડાયેલો છે। જૂનાગઢ પેટા ચૂંટણીમાં ભાજપનો મોટો નિર્ણય। ગુજસીટોકના આરોપીના ભાઈને મળી ટિકિટ। અબ્બાસ કુરેશીના ભાઈ અક્રમને ટિકિટ। સસ્પેન્ડ થયેલા નગરસેવકની બેઠક પર ચૂંટણી। અક્રમ કુરેશીએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું। ટિકિટ ફાળવણીને પગલે રાજકારણમાં ગરમાવો। જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપે ગુજસીટોકના મુખ્ય આરોપી અબ્બાસ કુરેશીના સગા ભાઈ અક્રમ કુરેશીને ટિકિટ આપતા અનેક સવાલો ઊભા થયા છે। ઉલ્લેખનીય છે કે પૂર્વ નગરસેવક અબ્બાસ કુરેશી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ તે જેલમાં હોવાથી મનપાની સામાન્ય સભામાં સતત ગેરહાજર રહ્યો હતો, જેના કારણે તેને નગરસેવક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। આ ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે વિવાદો વચ્ચે અક્રમ કુરેશી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે અક્રમ કુરેશીએ ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે ફોર્મ સબમિટ કરી પોતાની જીતનો અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે। જય ભારત સાથે જણાવું છું, હું અક્રમ ઇબ્રાહીમભાઈ કુરેશી વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાંથી ઉમેદવારી ફોર્મ ભરેલ છે ભારતીય જનતા પાર્ટી તરફથી। અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા, પ્રમુખ, ઉપપ્રમુખ, સીએમ, ડેપ્યુટી સીએમ બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને પાર્ટીને જે મારા પર ભરોસો રાખેલ છે ભરોસો પૂર્ણ કરી અને બધા ભાઈઓ અને બધા હોદ્દેદારો સાથે બધાનો આભાર વ્યક્ત કરી અને ભારતીય જનતા પાર્ટીને બહુ જંગી બહુમતીથી વિજય કરી દેખાડી અને પ્રજાનો બહુ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જૂનાગઢ મનપા વોર્ડ 3ની એક બેઠકની પેટા ચૂંટણી। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ। વોર્ડ નંબર 8ના કોંગ્રેસના કોર્પોરેટરના ભાઈએ કરી આમ આદમીમાંથી ફોર્મ રજૂ કર્યું। મહેબૂબ પંજાએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી।
છેલ્લી 2 ટર્મથી વોર્ડ નંબર 3 ભાજપના ઉમેદવાર થતા હતા બિનહરીફ. પેટા ચૂંટણીમાં સામાન્ય ચૂંટણી જેવો માહોલ જોવા મળશે. લોકશાહી દેશમાં જેને જે પાર્ટીમાંથી જ્યાં ફાવે ત્યાંથી ઉમેદવારી કરે છે. મારું નામ મહેબૂબભાઈ લારકાભાઈ પંજા છે. મેં આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નંબર 3 માંથી ફોર્મ ભરેલું છે અને છેલ્લા 2-3 ટર્મથી બિનહરીફ થતી હતી વોર્ડ નંબર 3 ની ચૂંટણી એના હિસાબે મેં ફોર્મ ભરેલું છે અને મને વિશ્વાસ છે કે હું જંગી બહુમતીથી વિજય થઈશ. એ તો બધાની ઈચ્છા મુજબની વાત છે. લોકશાહી દેશ છે, લોકશાહીમાં બધાને જ્યાં ત્યાં રહેવાની ઈચ્છા હોય છે અને મને આમ આદમી પાર્ટીની ઈચ્છા છે. આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરેલ છે.